ઝવેરચંદ મેઘાણી કહે એ સમંદરની જેમ ગરજે છે, પરંતુ કેટલાક દ્રશ્યો સામે આવે છે જેમાં એ તરસનો માર્યો ફાંફે છે. એ જંગલનો રાજા છે, અહીં એનું રજવાડું ચાલે છે. એ ગીર કેસરી ડાલા મથ્થો જેની ડણકથી આખું જંગલ ધ્રુજી ઉઠે. વનરાવનનો રાજા કેવી રીતે ગુજરાતના શાન છે, કેવી રીતે એ ગરમી વચ્ચે જંગલમાં અકળાઈ રહ્યો છે, એ શું મહેસૂસ કરે છે, આવું જોઈએ અમારી વિશેષ રજૂઆત સાવજની ગરમીમાં. જટા કેશવાળી, છટા ઠાઠવાળી, બધા નેહમાં કહે એની કહાણી. એ ડોલે તો સાગર, એ બોલે તો પાણી. ઝીણી આંખોમાં આખી દુનિયા સમાણી. ગિરી રાજવી રાજ સાવજ કહાવે. ઊંચો છે મિજાજી, ઊંચી શાખ એની. પરિવાર પ્રેમી છે ખરો સ્વમાની. ઝુકાવે નજર જંગલોના જને જન. દસે દિશ ડગલા, દસે દિશ ગર્જન. નદી નીરમાં નિત શોણિત વહાવે. ગીરા રાજવી રાજ સાવજ કહાવે. હાથના રૂવાડા ઊભા કરી દે તેવી કવિની આ કલ્પના છે. વનનો રાજા જ્યારે જંગલમાં ડગલા ભરે છે ત્યારે તેની ડણક સંભળાતી હોય છે. સાવજની લટાર તો નથી જોવા મળતી, પરંતુ હવે તેની ડણક સાંભળવી પણ મુશ્કેલ બની છે, કારણ કે તે આજે કુદરતના પ્રકોપ સામે લાચાર છે અને પાણીની શોધમાં આમથી તેમ ભટકવા મજબૂર બન્યો છે. કાળા માથાનો માનવી તો કોઈ પણ રીતે તેની તરસ છિપાવી જાણે છે, પરંતુ સૃષ્ટિ પરના અન્ય જીવ માટે તરસ છિપાવવી સરળ નથી હોતી. પાણીના કુદરતી સ્ત્રોત જ તેમનો વધારે સહારો રહેતા હોય છે, પરંતુ વન્ય વિભાગ જંગલ વિસ્તારોમાં, અભયારણ્યમાં કૃત્રિમ પાણીના તળાવ તૈયાર કરતા હોય છે, પરંતુ આ પાણીની વ્યવસ્થા પણ તેમના માટે પૂરતી સાબિત નથી થતી. વન્ય વિસ્તારોમાં પાણીના સ્ત્રોત સુધી પહોંચવું જંગલી પ્રાણીઓ માટે મુશ્કેલ પુરવાર થતું હોય છે. સૂર્ય દેવતા કોપાયમાન થાય તો તેની સામે જંગલનો રાજા પણ લાચાર બની જાય છે. પાણી માટે વલખા મારતા સાવજનો આ વિડીયો જુઓ. 44 ડિગ્રીમાં ધોમધકતા તાપમાં જંગલનો રાજા પાણી માટે કેવી રઝળપાટ કરે છે. સાવરકુંડલાના ઘોબા ગામ પાસે ખારાપાટ વિસ્તારમાં પાણીની શોધ માટે આ સાવજને તરફડિયા મારતા જોઈએ ત્યારે સિંહ પ્રેમીઓના હૈયા ચીડાઈ જાય. પાણીના સ્ત્રોત સુકાયેલા છે, તેના પર સિંહ બેસી જાય છે, પંજા મારે છે અને આશા રાખે છે કે તેમાંથી પાણી નીકળે, પરંતુ તેની આશા ઠગારી નીવડે છે. પાણીના સૂકા ભટ્ટ થયેલા ખાડામાં બેસીને સિંહ ઠંડક મેળવવાનો પ્રયાસ કરે છે. પાણી માટે કેસરીને વલખા મારતા સિંહ પ્રેમીઓ હવે નથી જોઈ શકતા. વિડીયો વાયરલ થયા બાદ સિંહ પ્રેમીઓ પાણીના કૃત્રિમ સ્ત્રોત વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. સિંહનો વાયરલ વિડીયો સામે આવતા ફોરેસ્ટ વિભાગ જાણે સફાળું જાગ્યું. આ વિડીયો શેત્રુંજય ફોરેસ્ટ રેન્જનો હોવાનું સામે આવ્યું છે. ડિવિઝન ઓફિસને તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. તરસ છિપાવવા, શેકાઈ જવાય તેવી ગરમીમાં ઠંડક મેળવવા સિંહ પાણીના સ્ત્રોત શોધે છે, જેની સામે ફોરેસ્ટ રેન્જ એવો દાવો કરે છે કે 252 વોટર પોઈન્ટ કાર્યરત છે. બીજી તરફ એવી બાંહેધરી આપવામાં આવી છે કે કોઈ પણ પાણીના પોઈન્ટ ખાલી નહીં રહે. વિસ્તારમાં અમુક નેચરલ વોટર સોર્સ પણ છે, ખાસ કરીને શત્રુંજય નદીના જુદા જુદા પોઈન્ટ્સ પર આજે પણ પાણી છે ઉપલબ્ધ. પાણીના કારણે વન્ય પ્રાણીના કોઈ નુકસાન ન થાય તે માટે વન વિભાગ કટિબદ્ધ છે. આપણા જો આજ રીતે જો વિડીયો વાયરલ થઈ છે એ વિડીયો બાબતે પણ હું તપાસની સૂચના આપી દીધા છું અને હું ઇન્શ્યોર કરશું કે કોઈ પણ વોટર પોઈન્ટ્સ પાણી વગર ન રહે. આ ખાસ કરીને આપણા આ ગરમીના દિવસોમાં આપણા એ મુખ્ય કામગીરી છે અને આપણા આ કામગીરીમાં પાછળ પડશું નહીં. કાળઝાળ ગરમીમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટેના કુદરતી સ્ત્રોત સુકાઈ જતા હોય છે અને તે માટે અગાઉથી જ જૂનાગઢના સાસણ ગીરમાં કૃત્રિમ પાણીના સ્ત્રોત બનાવવામાં આવે છે. આ ઉનાળામાં 500 જેટલા પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. રકાબીની આકારમાં પાણીના સ્ત્રોત બનાવવામાં આવ્યા છે, જેના કારણે સાવજથી લઈ નાના જીવજંતુઓને પણ તરસ્યું ન રહેવું પડે. સાસણ ગીરના જંગલોમાં પવનચક્કી, સોલારથી રિન્યુએબલ એનર્જી થકી કૃત્રિમ સ્ત્રોતમાં પાણી ભરાય છે.
તે સાથે ટેન્કરો અને શ્રમિકોની મદદથી પાણીની કુંડીઓ ભરવામાં આવતી હોય છે. તપતી ગરમીમાં ગીરના જંગલોમાં પાણીના ટેન્કરો દોડતા રાખવા પડે છે. જે આપણા જે વેટરનરી ટીમ છે એના સલાહ સૂચન સાથે સ્ટાફ આ કામગીરી પણ કરે છે. એમાં એક્ઝેક્ટલી એવું નથી કે એમાં ખોરાક વધારે આપવા જરૂરિયાત છે, તો એના એક આપણા ચાર્ટ હોય છે, એ ડાયટ ચાર્ટ મુજબ આપણે આપવામાં આવે છે. અમુક જેવા પક્ષીઓ હોય એને સપોઝ તમારા જે ફળ હોય જેમાં વોટર કન્ટેન્ટ વધારે હોય, તરબૂચ હોય, આ ટાઈપના પણ ફળના માત્રા પણ આપણે વધારે આપવામાં આવે. સ્પ્રિંકલ્સ હોય અને જે આપણા જે કુલર હોય, જે આપણા પ્રાણીઓ છે જે જેટલા ગરમી જ્યારે વધે તો એના જે છે રેસ્પિરેશન જે હોય એ પણ થોડા એના રેસ્પિરેશનમાં પણ ફેર આવે. ગીરના આ જંગલોમાં દર 2 થી 3 કિલોમીટર વચ્ચે પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે, જેમાં પાણી સમયાંતરે ઉમેરવામાં આવે છે. પાણીની કુંડીઓ પાસે સોડિયમ ઈંટ મૂકવામાં આવે છે. તેનું મુખ્ય કારણ એ હોય છે કે સિંહ સહિત વન્ય પ્રાણીઓ તે સોડિયમ ઈંટને ચાટે તો તેમાંથી તેમને પૂરતા પ્રમાણમાં સોડિયમ પણ મળી રહે. અભયારણ્યમાં કૃત્રિમ સ્ત્રોત બનાવવામાં આવતા હોય છે. તે સરાહનીય વાત છે, પરંતુ તેમાં જ્યાં સુધી ચોમાસું ન આવે ત્યાં સુધી પાણી ભરતું રહેવામાં આવે તો સાવજોને વલખા મારવા ન પડે. પાણીના કુદરતી અને કૃત્રિમ સ્ત્રોત સુકાઈ જાય ત્યારે સાવજને દૂર દૂર સુધીના વિસ્તારોમાં જવું પડે છે. અને એટલે જ એવું જાણવામાં અને સાંભળવામાં આવે કે માનવ વસાહત પાસે સાવજ આવી ગયા છે. તાલાલા પાસે આવેલો કમલેશ્વર ડેમ વન્યજીવો માટે જીવાદોરી સમાન છે. વર્ષ 1959માં બાંધવામાં આવેલો કમલેશ્વર ડેમ 85 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. ડેમની 3 બાજુ પર્વત અને ગીરના જંગલ છે. હિરણ નદી નજીક ડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. 42.5 ફૂટની સપાટી ધરાવતા આ ડેમમાં 10 ફૂટ સુધીનું પાણી સિંહ સહિતના વન્યજીવો માટે રિઝર્વ રાખવામાં આવે છે. ગીરમાંથી પસાર થતી 7 નદીઓ વન્યજીવોના જીવન નિર્વાહ માટેનો મુખ્ય આધાર છે. કમલેશ્વર ડેમ અને 7 નદીઓના કારણે ગીરનો વિસ્તાર કાયમ જીવંત રહે છે. કુદરતની ગીરના જંગલમાં એટલી બધી મહેર છે કે અહીંયાથી હિરણ જેવી 7 નદીઓ વહે છે, પરંતુ ઉનાળામાં વન વિભાગ દ્વારા અહીંયા અલગ અલગ પાણીના પોઈન્ટ રાખવામાં આવે છે અને આ નદીઓ સુકાઈ જાય અને વન્ય પ્રાણીઓને કમી ના પડે. જંગલનો રાજા કહેવાતા સાવજ પોતાનાથી મોટા કદના પ્રાણીઓનો શિકાર કરે છે. સિંહ જે પ્રાણીઓનો શિકાર કરે તે પ્રાણીનો ખોરાક તરીકે તો ઉપયોગ લે છે, પરંતુ તે પ્રાણીના શરીરમાં રહેલું પાણી પણ સિંહ માટે ઉપયોગી સાબિત થાય છે. પાણી વિના જીવન શક્ય નથી. સૃષ્ટિ પરનો જીવ ભોજન વિના અનેકો દિવસો અને મહિનાઓ કદાચ પસાર કરી શકે, પરંતુ પાણી માટે ગણતરીની ક્ષણો અને વધુને વધુ કલાકો જ રહી શકાય. બીજા પાણી ભરે, પરંતુ સાવજની વાત તો નોખી હોય છે. જો જંગલના રાજા સિંહની વાત કરીએ તો તે પાણી વિના વિકટ પરિસ્થિતિમાં 2 થી 3 દિવસ જ રહી શકે છે. સિંહ જ્યારે પાણી પીવે છે ત્યારે એક સાથે 4 થી 5 લીટર પાણી પી લે છે. ગરમીના દિવસોમાં પાણી માટે વધારે રઝળપાટ ન કરવી પડે તે માટે સિંહ છાંયડાવાળા અને દરિયાકાંઠા પાસેના અથવા પાણીના કુંડ કે હોજ હોય તેવા વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતો હોય છે. સિંહની પ્રકૃતિ આળસુ છે, જેથી મહત્તમ શિકાર સિંહણ કરતી હોય છે. સિંહ હવે પોતાની વસાહત બદલી રહ્યા છે. દરિયાકાંઠા પાસેના વિસ્તારો તેમની પસંદગીના સ્થળ બન્યા છે, કારણ કે સિંહ ગરમી સહન નથી કરી શકતા, જેના કારણે તેઓ ઠંડકવાળા વિસ્તારોમાં રહેવા માટે સ્થળાંતર કરી રહ્યા છે. સંશોધન મુજબ એવું પણ માનવામાં આવે છે કે સિંહ એટલા માટે પાણી નજીક હોય તેવા વિસ્તારોમાં રહે છે કારણ કે અન્ય પ્રાણીઓ પાણી પીવા માટે આવે તો સરળતાથી તેમનો શિકાર કરી શકાય. આ વાત સાબિત કરે છે કે સિંહ શિકાર માટે દૂર દૂર સુધી રઝળપાટ કરવાનું પસંદ નથી કરતા. ઉનાળાની ઋતુ છે અને ગીરના જંગલમાં અત્યારે તાપમાન લગભગ 40 થી 42 ડિગ્રી જેવું છે.
સિંહ ગરમ લોહીનું પ્રાણી છે અને એને ગરમી બિલકુલ પસંદ આવતી નથી, પરંતુ દરેક ઋતુચક્રમાં દરેક પ્રાણીઓ પોતાનું અનુકૂલન સાધી લેતા હોય છે. એમ સિંહો મોટાભાગે જ્યાં પાણીના પોઈન્ટ હોય, જ્યાં કરમદાના ઢૂવા હોય, જ્યાં આંબાના ઝાડ હોય, આવી ઠંડકવાળી જગ્યાએ મોટાભાગે રહેતા હોય છે અને રાત્રિના સમયે શિકાર અને વિહાર કરવા નીકળતા હોય છે. ઉનાળાની ઋતુમાં સામાન્ય રીતે સિંહો દિવસમાં એક વખત એમને પાણીની જરૂર પડે છે અને મોટાભાગે પાણીના પોઈન્ટ પાસે પણ એટલા માટે રહે કે એમના જે માનીતા પ્રાણીઓ છે, સાબર છે, ચોસિંગા છે, હરણ છે, આ બધા પ્રાણીઓ પાણીના પોઈન્ટ પાસે આવતા હોય છે, એટલે એમને શિકારમાં પણ અનુકૂળતા રહે છે. એટલે સિંહો મોટાભાગે પાણીના પોઈન્ટ પાસે રહેતા હોય છે. શેત્રુંજી વન્યજીવ વિભાગમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ચાલુ હીટવેવની આશંકાને ધ્યાનમાં રાખી અને કુલ 91 વોટર પોઈન્ટનું કાર્યરત છે, જેની અલગ અલગ માધ્યમથી પાણી ભરવામાં આવતા હોય છે. આ તમામ વોટર પોઈન્ટમાં સોલાર પેનલ છે, વિન્ડમિલ છે, વોટર ટેન્કર છે. અમરેલી જિલ્લાની ખાસ વાત કરું તો કુલ 50 વોટર પોઈન્ટ હાલમાં કાર્યરત છે, જેમાં ચાલુ વર્ષ 23-24માં જો આપને વાત કરું તો કુલ નવા 17 વોટર પોઈન્ટ બનાવવામાં આવેલા છે. અને આ તમામ વોટર પોઈન્ટનું સ્ટાફ દ્વારા ચકાસણી કરવામાં આવતી હોય છે અને વોટર પોઈન્ટને રિપેરિંગ કામગીરી, વોટર પોઈન્ટ રોજે રોજ ભરવાની કામગીરીની ચકાસણી પણ કરવામાં આવતી હોય છે. ગુજરાત એકમાત્ર એવી ધન્ય ધરા છે જ્યાં એશિયાટિક સિંહની વસાહત છે. વર્ષ 2020માં પૂનમ અવલોકનના આધારે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તે સમયે રાજ્યમાં 674 સિંહ હતા, જેમાં 206 સિંહ અને 309 સિંહણ અને બાળ સિંહની સંખ્યા 29 છે. તો 130 વણ ઓળખાયેલા સિંહ છે, જેની સામે વર્ષ 2020-21માં 123, વર્ષ 2021-22માં 113, તો વર્ષ 2022-23માં 89 સિંહના કુદરતી રીતે મોત થયા હતા. આ આંકડો વિધાનસભા ગૃહમાં રજૂ કરાયો હતો. હાલના અનુમાન મુજબ સિંહની અંદાજિત વસ્તી 900થી વધારે હોઈ શકે. 55% નેશનલ પાર્કમાં તો 45% સિંહ વન્ય વિસ્તારમાં છે. ગીર જંગલ વિસ્તારમાં રેન્જ પ્રમાણેના આંકડા પર નજર કરીએ તો દલખાણીયા વિસ્તારમાં 220 સિંહ છે. સાસણના જંગલ વિસ્તારમાં 300 સિંહનો વસવાટ છે. ગિરનારના જંગલ વિસ્તારમાં 55 સિંહ છે, જ્યારે ગીર રેન્જમાં કુલ 523થી વધુ સિંહ છે. સિંહની વસાહત ગુજરાતમાં જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી અને બોટાદ સુધી નોંધાઈ છે. પીપાવાવ, રાજુલા પાસે સિંહ વસાહત વધી છે. રાજા કોને કહેવાય? જે આન બાન અને શાંતિ રહેતો હોય. સિંહ રાજા છે અને જંગલ તેનું સામ્રાજ્ય. સાવજ ગર્જના કરતો હોય ત્યારે છાતી ગદગદિત થાય છે, પરંતુ સૂર્ય દેવતાના રૌદ્ર સ્વરૂપ સામે તે જ સાવજ આજે પાણીની શોધમાં લાચાર થઈને આમથી તેમ રઝળપાટ કરતો જોવા મળે તે જરા પણ સહન ન થાય. ગીરના કેસરી પર દરેક ગુજરાતી ગૌરવાન્વિત થાય છે, ત્યારે તે ગૌરવ આપનારા સાવજની રક્ષા કરવી આવશ્યક બની ગઈ છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.